નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેપી દિવાળી, હેપી લાપાચમ। શું થોડોક આરામ સારો લાગ્યો? બધું વ્યવસ્થિત થઈ ગયું? આજનો દિવસ એટલે લાપાચમ। મારા તમને લોકોને બહુ જ આશીર્વાદ છે કે તમારું નવું વર્ષ તમે જે માંગો એ તમને મળે અને તમે જે ઈચ્છો એ લાઈન તમને મળે અને એમના શુભાશીષ કે તમે આગળ સૌથી સરસ રીતે આગળ ધપો। એ જ શુભાશીષ ધ HB કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેમનગર, કમ્પ્યુટર શિક્ષક બિનિતા મહેતા આગળની જાણકારી માટે આવી ગઈ છું। તમને યાદ આવી ગયું ને, આપણે દિવાળી પહેલા જાવાની શરૂઆત કરેલી હતી પણ પ્રેક્ટિકલ બતાવ્યો નતો। 7મું ચેપ્ટર જાવાની મૂળભૂત બાબતો થોડુંક થિયરી બતાવ્યું હતું। વિદ્યાર્થી મિત્રો, મેં એટલા માટે પ્રેક્ટિકલ ના બતાવ્યો કે તમને 10 દિવસ પછી પાછું તરત જ ભૂલી જાઓ, થોડુંક અંતર પડે એટલે તમને ખ્યાલ ના આવે। હવે મારે તમને લોડ કરતા તમને થોડું પ્રેક્ટિકલ બતાવીશ। એ પહેલા થોડું જાવાની થિયરી, 6થું ચેપ્ટર જેટલું હતું એ 7મું એટલું પ્રેક્ટિકલ છે, તો જાવાની થિયરી આપણે કંઈક થોડીક સમજી લઈએ। વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે જાવાની થિયરીમાં મેં તમને લોકોને ખાસ આ કહ્યું હતું કે તમારે પહેલા તો મને આ બતાવવું પડશે કે સૌથી વધારે તમારે જાવા કોને શોધ્યું, કોને કેવી રીતે કાઢ્યું, કેવી રીતે આપણે જાવાને લઈ આવ્યા હતા, અને તમને તો બેસ્ટ વસ્તુ સન માઇક્રો સિસ્ટમ કોને લાવ્યા હતા, કેવી રીતે। અને તમને ખ્યાલ છે કે ભાઈ યુનિક્સ વર્ક સ્ટેશન હે ને, અને સન માઇક્રો સિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી હતી જાવા। અને જાવાની મૂળભૂત બાબતો કરતા પહેલા તમને એક વસ્તુ ખાસ કહી દઉં કે જે 6થું ચેપ્ટર મેં કરાવ્યું છે ને, એનો પ્રેક્ટિકલ કરતા પહેલા તમારે એની થિયરીમાં તમને આ બતાવ્યું હતું પહેલે જ 5 લાઈનો કે એ તમને બહુ જ પૂછાશે, કે જેના માટે મેં તમને ખાસ કહ્યું હતું કે જાવા એક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા બધાને ખબર છે, અને જે ઉચ્ચ કક્ષાના યુનિક્સ વર્કસ્ટેશન માટે પ્રખ્યાત સન માઇક્રો સિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી છે। ત્યાર પછી તો C++ પછી વિકાસ પામેલી જાવા ભાષા સોર્સ પ્રોગ્રામ એટલે શું? આપણે જે પ્રોગ્રામ લખીશું ને મૂળ પ્રોગ્રામ, એને સોર્સ પ્રોગ્રામ કહેવાય। અને દ્વિઅંકી એટલે કમ્પ્યુટર સમજે 0-1 માં બંને સ્તરે વિવિધ પ્લેટફોર્મ અને ઓપરેટિંગ સિસ્ટમ પર નાની, સરળ અને સુવાહ્ય બની રહે તેવી બનાવેલી છે। એટલે તમને કહેલું હતું કે હું અહીંયા જાવા બનાવું છું, મારી ઓપરેટિંગ સિસ્ટમ જુદી છે, મારું હાર્ડવેર જુદું છે, થોડા દિવસ પછી હું બીજે જઈ રહી છું અને ત્યાં જાવા પ્રોગ્રામ હું ચલાવી શકું આરામથી પેન ડ્રાઈવમાં લઈને, તો એની સિસ્ટમ ઓપરેટિંગ જુદી હોય છે, એનું હાર્ડવેર જુદું હોય તો પણ તો જાવાનો પરિચય જાવા ભાષા 1991 આ રિવિઝન છે, સન માઇક્રો સિસ્ટમ્સ દ્વારા જાવા નાની, ઝડપી, કાર્યક્ષમ અને હાર્ડવેર ઉપકરણોની વિશાળ શ્રેણી માટે સુવાહ્ય, નાની છે, ઝડપી છે હાર્ડવેર, બરોબર, WWW દ્વારા અમલમાં મૂકી શકાય પ્રોગ્રામના વિતરણ માટેની આદર્શ ભાષા, બહુ જ ફાઇન, વર્લ્ડ વાઇડ વેબ માટે બહુ જ પ્રોગ્રામિંગ ભાષા તરીકે ઓબ્જેક્ટ આધારિત કઈ પ્રોગ્રામિંગ ભાષા? તો જાવા। કેમ? તો એને વિવિધ પ્લેટફોર્મ પર સરળતાથી વાપરી શકાય, એટલે એને જનરલ પર્પસ। વિવિધ પ્લેટફોર્મ એટલે શું? હું પ્લેટફોર્મ એટલે ટ્રેનના પ્લેટફોર્મની વાત નથી કરતી, એક ઓપરેટિંગ સિસ્ટમ, બીજી ઓપરેટિંગ સિસ્ટમ, ગમે તે ઓપરેટિંગ સિસ્ટમ, ગમે તે હાર્ડવેર ગમે તે હોય, સોફ્ટવેર ગમે તે હોય, જાવા ચાલે। તો જાવા એક ઓબ્જેક્ટ આધારિત ભાષા, સી ભાષાથી અલગ। જાવાનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ, લવચિક, બરોબર, વિભાગીય, આપણને જેવો જોઈએ તેવો વિભાગીય અને ફરી વાપરી શકાય તેવા પ્રોગ્રામનો કોડ લખવાના સામર્થ્યનો લાભ લઈ શકે। તે વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી ધરાવે, ક્લાસની લાઇબ્રેરી, જે મૂળભૂત ડેટા પ્રકારો, ક્લાસની લાઇબ્રેરી જાવા ધરાવે, જેમાં 3 વસ્તુ મેં કહેલી। પહેલી વસ્તુ મૂળભૂત ડેટા પ્રકાર, બીજું સિસ્ટમની નિવેશ નિર્ગમ ઉપયોગી ક્ષમતા, અને ત્રીજું યુટિલિટી કાર્ય કરવાની સગવડ। જાવા કઈ 3 વસ્તુ ધરાવે? મૂળભૂત ડેટા પ્રકાર, નિવેશ નિર્ગમ, નિવેશ એટલે શું? ઇનપુટ આઉટપુટ,
હે ને, અને યુટિલિટી કાર્ય કરવાની સગવડ. અને આ મૂળભૂત ક્લાસો સમૂહ એટલે કોનો ભાગ? તો જેડીકે. પૂરું નામ શું? જાવા ડેવલપમેન્ટ કિટ. મૂળભૂત ક્લાસો સમૂહ જેડીકે નો ભાગ. અને જેડીકે માટેના નેટવર્કિંગ માટેના, ઇન્ટરનેટ પ્રોટોકોલના અને વપરાશકર્તા સેતુ ટૂલકીટના, એમાં પણ 3 ક્લાસ છે. જેડીકેમાં કુલ 3 પ્રકારના ક્લાસ. તો નેટવર્ક માટે, નેટવર્ક તો તમને બધાને ખબર છે, ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે ઇન્ટરનેટમાં પ્રોટોકોલ એટલે શું? તમને બધાને ખબર છે કે નિયમો, ધારાધોરણ, નિયમ પ્રમાણે ઇન્ટરનેટ કામ કરે. તો ઇન્ટરનેટ પ્રોટોકોલના ક્લાસ. અને વપરાશકર્તાને જે જોઈએ ટૂલકીટ, એના અનેક ક્લાસ છે. અને આ બધા ક્લાસ જાવામાં વચ્ચે વાત થયેલી કે ભાઈ 2 વર્ષ પહેલા એવું પૂછેલું કે લાઇબ્રેરીના બધા ક્લાસ ખાલી જગ્યામાં લખાયેલા. તો જાવામાં, તો જાવા અહીંયા ગુજરાતીમાં બતાવ્યું છે, ત્યાં JAVA. તો લોકોને આ આવડ્યું નહોતું. OMR માં ગમે તે રીતે પૂછી શકે. 100% આટલું રિવિઝન. હવે મારે અહીંયાથી તમને આજે બતાવવાનું કે જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે પ્લેટફોર્મ સ્વતંત્ર. ત્યારે હું બોલેલી મૂળ પ્રોગ્રામ અને દ્વિઅંકી એટલે કમ્પ્યુટર. મૂળ પ્રોગ્રામમાં હું તમને કહું કે મારું હાર્ડવેર ગમે તે છે. હાર્ડવેર મારી પાસે ગમે તે હોય. કોર i3 છે, કેટલાક પાસે ડ્યુઅલ કોરનું છે, કેટલાક પાસે કોર i7 સુધી પહોંચેલું હોય. ગમે તે હાર્ડવેર હોય ને, મારા જૂના વર્ષોનું એ હાર્ડવેર હોય તો પણ ચાલે. અને સોફ્ટવેર દ્વિઅંકી 01 એટલે મારી પાસે OS ગમે તે વિન્ડોઝ 7, વિન્ડોઝ 10, લિનક્સ, કઈ કેટલી OS છે આપણી પાસે, મેક, ગમે તેમાં જાવા ચાલે. એટલે પ્લેટફોર્મ સ્વતંત્ર કહેવાય. પ્લેટફોર્મ સ્વતંત્રતા એ પ્રોગ્રામની એક કમ્પ્યુટર સિસ્ટમ પરથી બીજી પર સરળતાથી લઈ જવાની ક્ષમતા. દરેક જગ્યાએ જાવા ચાલી શકે. મેં ગમે તે કર્યું હોય, મારે ફરીથી બીજો એ લખવું પડે નહીં. મેં જે લખેલો પ્રોગ્રામ હું પેન ડ્રાઈવમાં લઈ જાઉં તો બધી જગ્યાએ ચાલે. સોર્સ પ્રોગ્રામના સ્તરે જાવાના પ્રાથમિક ડેટા પ્રકારનું કદ બધા વિકાસ પ્લેટફોર્મ પર અચળ એટલે બદલાય નહીં. એક વખત લખેલું એ ફરાય નહીં, બધા પ્લેટફોર્મ પર ચાલે. સોર્સ પ્રોગ્રામ, મૂળ પ્રોગ્રામ મારે ફરીથી લખવો પડે નહીં કે ચલો ભાઈ હું ફ્રાન્સ ગઈ, અમેરિકા ગઈ, આની 8 પેન ડ્રાઈવ, મેં જે લખેલું એ. પણ દ્વિઅંકી સ્તરે બાઇટકોડ ઇન્ટરપ્રેટરને કારણે પ્લેટફોર્મ સ્વતંત્રતા શક્ય. શું થાય ખબર છે? એ પોતે જાવા પોતે જ શું કરે, એની હાર્ડવેર અને સોફ્ટવેર જેની પાસે જ્યાં જવું, વિન્ડોઝ 10 છે અને બીજે લિનક્સ છે, તો એ પ્રમાણે જ બદલાઈ જાય. અને એ હાર્ડવેર અને સોફ્ટવેર પ્રમાણે 100% દ્વિઅંકી સ્તરે એટલે કમ્પ્યુટર પણ સમજી જાય અને આપણને જવાબ આપે 01 માં કન્વર્ટ કરે. બાઇટકોડ ઇન્ટરપ્રેટરને કારણે. એટલે જાવાના રચયિતા કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રેશનનો મિશ્રણનો ઉપયોગ કરે. તમને ખ્યાલ છે કે આપણે જે કંઈ પણ બોલીએ, એક મનુષ્ય સમજે છે, કમ્પ્યુટર નથી સમજતું. કમ્પ્યુટર કયું સમજે? ફક્ત 0. 0 એટલે શું? બધું બંધ, અને 1 એટલે બધું ચાલુ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો શું એ કહેવા માંગુ છું તમને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ અહીંયા વચ્ચે કંઈક જોઈએ છે. મારી ભાષાને મશીનની ભાષાને, મશીનની ભાષાને મારામાં ફેરવવા માટે ક્યાં તો એટલે આપણે એવું કહીએ છીએ કે દુભાષિયા ટ્રાન્સલેટર કમ્પ્યુટરમાં 2 પ્રકારના હોય. એક કમ્પાઇલર અને બીજું ઇન્ટરપ્રેટર. કમ્પાઇલર જ્યાં કામ કરતું હોય ત્યાં ઇન્ટરપ્રેટર કામ ના કરે, અને ઇન્ટરપ્રેટર જ્યાં કામ કરતું હોય ત્યાં કમ્પાઇલર ના કામ કરે. બંનેનું એક જ કામ કે આપણી ભાષાને મશીનની ભાષામાં ફેરવે, અને મશીનની ભાષાને કઈ ભાષામાં ફેરવે? આપણી. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, બહુ નાના ત્યારે તમે લોગો કર્યું હશે. તમે બહુ નાના હતા ત્યારે જો આપણી HBKમાં કામ કર્યું હોય તો તમે બેઝિક ભાષા પણ ભણ્યા હોય. તો આ બંનેમાં તમે ઇન્ટરપ્રેટરનું કામ કર્યું. શું કે જે હું લખાણ લખી શકું પ્રોગ્રામની એક લાઈન લખું, એન્ટર કી આપું, જો ભૂલ હોય તો તરત બતાવે, તરત. ધીસ ઇઝ નોટ એ લોગો પ્રોસીજર, FD40 વચ્ચે સ્પેસ ના આપી હોય તો. અને બેઝિકમાં લાઈન નંબર 10 માં કંઈક ભૂલ છે કેવું. પણ
કમ્પાઇલર એવું છે કે તમે બધો પ્રોગ્રામ લખી લીધા પછી ભૂલ બતાવે. પછી જ્યારે તમે એને કહો કે મને મારી ભૂલ બતાવો, તો ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કમ્પાઇલર અને ઇન્ટરપ્રેટર. એ બંને શું છે? તો બંને શું? ટ્રાન્સલેટર છે. જ્યારે કમ્પાઇલર કામ કરે ત્યારે ઇન્ટરપ્રેટર કામ ના કરે, અને ઇન્ટરપ્રેટર કામ કરે ત્યારે કમ્પાઇલર ના કામ કરે. પણ જાવામાં બંને સાથે કામ કરે. જાવાના રચયિતા કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રેશનના મિશ્રણનો, તો જ પ્લેટફોર્મ સ્વતંત્રતા. તો જુઓ આ કેવી રીતે બતાવ્યું છે. તમારું પેજ નંબર 127, આકૃતિ 7.1 જુઓ. 127 જાવા મૂળ પ્રોગ્રામ મેં લખ્યો. જેવો મેં મૂળ પ્રોગ્રામ લખ્યો એટલે તરત કમ્પાઇલર કામ કરશે. સામાં ફેરવી દેશે? મશીનની ભાષામાં. ઓકે, મશીનની ભાષામાં એને ફેરવી દીધું 0-1 માં. પણ જાવા બાઇટ કોડ, જાવા બાઇટ કોડ એટલે એ પોતપોતાના ઓપરેટિંગ સિસ્ટમ અને એટલે મીન્સ હાર્ડવેર અને સોફ્ટવેર બંને પ્રમાણે એને પરિવર્તન કરે. બાઇટ કોડ હું તમને પાછળ બતાવું છું કેવી રીતે. તો તમને બતાવ્યું છે જાવા ઇન્ટરપ્રેટર ફોર લિનક્સ. આ ઇન્ટરપ્રેટર આવ્યું શું કરે? લિનક્સ પ્રમાણે એની રીતે ગોઠવી દેશે. આને પ્રોગ્રામને 0-1 માં કન્વર્ટ કર્યો. પણ જાવા ઇન્ટરપ્રેટર શું કરશે કે જાવા બાઇટ કોડમાં ફેરવશે. જાવા બાઇટ કોડ એટલે પોતપોતાની ઓએસ, પોતપોતાના હાર્ડવેર પ્રમાણે. જો અહીંયા જાવા ઇન્ટરપ્રેટર ફોર વિન્ડોઝ ને જાવા ઇન્ટરપ્રેટર ફોર મેક ઓએસ પ્રમાણે ગોઠવે. એ કોણ કરે? ઇન્ટરપ્રેટર. જાવા કમ્પાઇલ કરે, ફક્ત કમ્પાઇલ. 0-1 માં કન્વર્ટ નહીં કરે, કમ્પાઇલ. આપણી ભાષાને એ કમ્પાઇલેશન કરે કે ભાઈ આ સારી રીતે બાઇટ કોડમાં પરિવર્તન થાય એ રીતે 0-1 માં. હું તમને પાછળ બતાવું છું કે આ કઈ રીતે થાય. તો શું થાય? જાવા સોર્સ વચ્ચે કોણ કામ કરે? જાવા કમ્પાઇલર. પહેલું કામ કોણ કરશે? જાવા કમ્પાઇલર. બીજું કામ કોણ કરશે? જાવા ઇન્ટરપ્રેટર. જાવા ઇન્ટરપ્રેટર કયામાં ફેરવશે? જાવા બાઇટ કોડ. તો હવે તમને બતાવું કે કેવી રીતે જાવામાં લખેલા પ્રોગ્રામનું એવા કમ્પ્યુટરની મશીનની ભાષામાં કમ્પાઇલેશન કરવામાં આવે છે જે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી. આ પ્રકારના વર્ચ્યુઅલ કમ્પ્યુટર જાવા વર્ચ્યુઅલ મશીન JVM તરીકે. તમને ખબર છે કે આજે મેં અહીંયા મારા ઘરે પ્રોગ્રામ લખ્યો. મારી પાસે લેપટોપમાં વિન્ડોઝ 10 છે, બરોબર છે, અને મારું કોર i5 નું મશીન છે. જ્યારે હું આ જ પ્રોગ્રામ લખી પેન ડ્રાઈવમાં જો હું મારા HBK સ્કૂલમાં લઈ આવી તો HBK માં વિન્ડોઝ 7 OS છે. સોફ્ટવેર જુદું છે, OS જુદી છે, અને મારે કોર i3 જેવું હાર્ડવેર છે. સો મને ખબર નથી કે મારું કમ્પાઇલેશન મારા મશીન પ્રમાણે, એ મારું કયું મશીન છે એ પ્રમાણે કમ્પાઇલ કરે છે. બરોબર છે. તો વર્ચ્યુઅલ, હવે કોઈને ત્યાં મેક OS છે તો એ પ્રમાણે. તો જાવા વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષાને જાવા બાઇટ કોડ કહેવામાં આવે. બાઇટ કોડ. આ JVM જાવા વર્ચ્યુઅલ મશીન જે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી, પોતપોતાના પેલા પ્રમાણે એ કમ્પાઇલ કરે. કમ્પાઇલેશન ફિક્સ નથી, કમ્પાઇલર ફિક્સ નથી. બરોબર. તો આ મશીનની યાંત્રિક ભાષાને જાવા બાઇટ કોડ, અને દરેક પ્રકારના કમ્પ્યુટર માટે અલગ અલગ જાવા બાઇટ કોડ ઇન્ટરપ્રેટરની જરૂર રહે. દરેક માટે જાવા બાઇનરી ફાઇલ્સ વાસ્તવમાં બાઇટ કોડના સ્વરૂપમાં. બાઇટ કોડ બાઇનરી ફાઇલ 0 જે કોઈ પણ એક પ્રોસેસર, કોઈ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ માટે ચોક્કસ નથી. મારું પ્રોસેસર એટલે મારું હાર્ડવેર જુદું, મારી ઓપરેટિંગ સિસ્ટમ એટલે સોફ્ટવેર જુદું, બધા માટે ચોક્કસ નથી. અને બાઇટ કોડ વાપરવાનો ગેરલાભ એ કે ઓછી ઝડપ છે. ઓછી ઝડપ. તો જાવા બાઇટ કોડનું નેટિવ કોડમાં રૂપાંતર કરે અને નેટિવ કોડ અમલ કરવામાં ઝડપી છે, પણ મશીન સ્વતંત્ર રહેતા નથી. ઉદાહરણ આપું, આ છેલ્લા બેમાં તમને નહીં ખબર પડે વોટ ઇઝ નેટિવ કોડ અને વોટ ઇઝ બાઇટ કોડ. કહ્યું એમ દરેક મશીન જુદા એટલે હાર્ડવેર અને સોફ્ટવેર જુદા. તો એને શું કહેવાય? બાઇટ કોડ કહેવાય.
બાઇટ કોડ એટલે શું? દરેક બાઇટ કોડ પ્રમાણે કામ થાય, બરોબર. મશીન હાર્ડવેર જુદું અને સોફ્ટવેર પ્રમાણે કામ થાય, ઝડપથી કામ થશે એટલું બધું. પણ બાઇટ કોડ હોય, મારી પાસે એકદમ લો મશીન છે, મારી પાસે ડ્યુઅલ કોડનું મશીન છે, તો એ ધીરેથી કામ કરે. મારું મશીન ધીરું છે તો એ બાઇટ કોડ જરાક 0-1 માં કન્વર્ટ જરાક ધીરે રીતે કરે. પણ નેટિવ કોડ કોને કહેવાય? તમે બધા મારી લેબ જોઈ છે, 30 કમ્પ્યુટરના હાર્ડવેર સરખા અને સોફ્ટવેર સરખા, બરોબર. કોર i3 ના 30 મશીન છે અને સોફ્ટવેરમાં વિન્ડોઝ 7 છે, તો એને નેટિવ કોડ કહે. અને નેટિવ કોડ એટલે આપણે જાવા ઝડપથી લેબમાં કરી શકીએ. મારી પાસે 5-10 મશીન જુદા હોય તો પોતપોતાના બાઇટ કોડ પ્રમાણે કામ કરે. બાઇટ કોડ એટલે મશીન અને ઓએસ પ્રમાણે કામ કરે, એટલે હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમ એને બાઇટ કોડ કહેવાય. પણ જો એક સરખા હોય તો એને નેટિવ કોડ કહેવાય. શું કહેવાય? નેટિવ કોડ. એટલે મશીન સ્વતંત્ર રહેતા નથી. બહુ જ ફરીથી બોલું, જાવામાં લખેલા પ્રોગ્રામનું એવા કમ્પ્યુટરની મશીન ભાષામાં કમ્પાઇલેશન કરવામાં આવે જે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી. કોઈનું ફિક્સ મશીન નથી કે, એટલે એને વર્ચ્યુઅલ મશીન, JVM, જાવા વર્ચ્યુઅલ મશીન. અને જાવા વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષાને શું કહેવાય? જાવા બાઇટ કોડ. અને દરેક પ્રકારના કમ્પ્યુટર માટે અલગ જાવા બાઇટ કોડ ઇન્ટરપ્રેટરની જરૂર રહે. ઇન્ટરપ્રેટર હવે આવે, ઇન્ટરપ્રેટરનું કામ એ પોતાના ઓએસ અને હાર્ડવેર પ્રમાણે કામ કરે. જાવા બાઇનરી ફાઇલ્સ વાસ્તવમાં બાઇટ કોડના સ્વરૂપમાં હોય, જે કોઈ પણ એક પ્રોસેસર અથવા કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ માટે ચોક્કસ નથી. અને વાપરવાનો ગેરલાભ તેના અમલની ઓછી ઝડપ છે, એકદમ ઓછી ઝડપ, બરોબર. શ્યોર. કોની ઓછી ઝડપ? બાઇટ કોડ, જે કોઈ પણ એક પ્રોસેસર અથવા કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ માટે અલગ નથી. નેટિવ કોડ એટલે મેં મારું શું બતાવી દીધું? આપણી લેબ 30 કમ્પ્યુટર એક સરખા ઝડપથી કામ થાય. જાવા જ્યાં એક સરખું બધું હોય, હાર્ડવેર અને સોફ્ટવેર, તો જાવા ઝડપથી થાય. બાઇટ કોડ કોને કહેવાય? દરેક ઓએસ જુદી, દરેક હાર્ડવેર જુદા, તો શું કહેવાય? એને બાઇટ કોડ ઇન્ટરપ્રેટર. ઇઝ ધેટ ક્લિયર? શ્યોર. સાદા જાવા પ્રોગ્રામનું નિર્માણ કરવું છે. જાવા પ્રોગ્રામની ભાષાની મૂળભૂત બાબત શીખતા પહેલા આપણે એક સરસ પ્રોગ્રામ લખીએ. જાવા પ્રોગ્રામ અનેક ક્લાસનો બનેલો છે. આ IMP અનેક ક્લાસ, તેમાં ઓછામાં ઓછો એક ક્લાસ હોવો જોઈએ અને મેઇન મેથડ હોવી જ જોઈએ. મેઇન નામનું ફંક્શન, જેને સી ભાષા કરી છે, મેઇન ફંક્શન શીખેલા છો તો એ સી ભાષામાં. તો હું અત્યારના તમને ખાલી એટલું બતાવું કે જાવા પ્રોગ્રામ મારે કરવો છે. વિદ્યાર્થી મિત્રો, મારે શું જોઈએ? મારે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની જરૂર જ નથી. મારે કોઈ પણ ASCII ટેક્સ્ટ એડિટર જોઈએ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તમને બધાને ખબર છે કે આપણે નોટપેડ પર કામ કરીએ. તમે બધાને ખબર છે, તમે ઉબુન્ટુ કર્યું છે, ઉબુન્ટુ લિનક્સ. શું તો તમારે એડિટર તરીકે કયું વપરાતું હતું? Gedit. તો Geditમાં પ્રોગ્રામ લખો ને, કોને ના પાડી? તો હું અહીંયા તમને શું બતાવું? ઓછામાં ઓછા 3 સ્ટેપ બતાવું. કયા? કે મારે એક સાદો પ્રોગ્રામ જાવામાં કરવો છે, તો મેં શું કર્યું? નોટપેડ લીધું. નોટપેડમાં પ્રોગ્રામ લખ્યો છે. અને પ્રોગ્રામ કેવી રીતે લખાય એ હવે હું તમને બતાવી દઉં છું. તમને બધાને ખ્યાલ આવી જશે કે હા મેડમ, અમને થોડું ખ્યાલ આવી ગયો કે આ કઈ રીતે બતાવાય, પ્રોગ્રામ કઈ રીતે લખાય. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો હવે હું તમને બતાવી દઉં છું કે આ કઈ રીતે લખાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ જોયું કે અહીંયા, હા ચલો, તમને થોડુંક વધારે દેખાય ને એટલા માટે હું જરાક મોટું બતાવું છું. સૌથી પહેલા તમે 6થું ચેપ્ટર જોયું હશે અને તમને એવું પણ બતાવ્યું છે કે 3 ભાગમાં વહેંચાયેલું. પણ તમને એ વસ્તુ બહુ ઓછું મેં કરાવ્યું. 6થા ચેપ્ટરમાં તમારે આ જતું રહેલું ક્લાસ ડાયાગ્રામ મેં એટલું જ કહેલું 3 ભાગમાં. સૌથી ઉપરના વિભાગમાં ક્લાસનું નામ હોય, બીજા વચ્ચેના ભાગમાં એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી અને નીચેના ભાગમાં બિહેવિયર અથવા ઓપરેશન. બરોબર?
તમારે કશું જ નહીં કે ભાઈ શું લખવું છે, જાવાનો પ્રોગ્રામ લખવો છે સાદું, મારે HBK સ્કૂલનું નામ છાપવું છે જાવાના પ્રોગ્રામથી, તો હું શું કરીશ, પહેલી 4 લાઈન જોઈ લો. એક તો પહેલા તમને એ વસ્તુ કહું છું કે જો જાવા કરવું હોય ઇઝ કેસ સેન્સિટિવ, જેમ જાવા સ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ હતું એટલે કેપિટલ સ્મોલને જુદા ગણકારે, એવી જ રીતે અહીંયા પણ જુઓ ક્લાસ CLASS જરા પણ કેપિટલમાં નહીં, જરા પણ નહીં. ક્લાસ એક સ્પેસ ક્લાસનું નામ, ક્લાસના નામ કેપિટલમાં ચાલે, ક્લાસનું નામ તમે કોઈ પણ આપી શકો, HBK, બિનિતા, તમારું નામ કોઈ પણ, ક્લાસ સ્પેસ ક્લાસનું નામ કેપિટલમાં આપો. પણ હું તમને અત્યારના નવા નિશાળાઓને કેપિટલ કરવાની ના પાડું છું. કેમ ના પાડું છું એ પછી બતાવું. પછી આવે છે ક્લાસ, પછી છગડીયો કૌંસ, કમ્પલસરી 4 લાઈન ગોખી કાઢજો. આ 4 લાઈન તમારે ગમે તે રીતે કરવી જ પડશે, દરેક પ્રોગ્રામમાં 4 લાઈન હશે. ક્લાસ સ્પેસ ક્લાસનું નામ, છગડીયો કૌંસ. પબ્લિક યાદ હોય તો મેં તમને કંઈક કહેલું હતું, 6થું ચેપ્ટર યાદ કરો તો તમને બધાને ખ્યાલ છે વિઝિબિલિટી. વિઝિબિલિટી એટલે આપણે આપણો પ્રોગ્રામ બધાને જોડાવીએ. કેટલા પ્રકારની, તો દ્રશ્યતા 4 પ્રકાર, અંગત, સુરક્ષિત, જાહેર, પેકેજ. યાદ આવ્યું, અંગત એટલે માઇનસ, સુરક્ષિત, જાહેર, જાહેર એટલે પ્લસની સાઇન, પેકેજ હેને કહેલું ને ટાઇલની નિશાની, અને સુરક્ષિત એટલે હેસની સાઇન, બધું જ કહ્યું છે. ફરીથી કહીશ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, આ કમ્પલસરી, આ કેમ લખ્યું છે એ હું પછી બતાવું. મેઇન નામનો પ્રોગ્રામ છે, MAIN, મેઇન ઇઝ અ કમ્પલસરી યુઝર. કયા નામનો પ્રોગ્રામ કરે છે, મેઇન. વોઇડ એટલે આગળ ડાબી બાજુ વોઇડ કેમ લખ્યું છે, મેઇન નામના પ્રોગ્રામ જવાબ આપે અથવા ના આપે, તમે કશે અટકી જાઓ તો તમને બહાર લાવે પ્રોગ્રામની, એટલા માટે ડાબી બાજુ વોઇડ, VOID, વોઇડ. આ સ્ટેટિક કેમ, ઓબ્જેક્ટ પર કામ કરતી ભાષા છે, અને ઓબ્જેક્ટ પર જ્યારે ભાષા કરો ત્યારે એને ઓબ્જેક્ટમાં ફેરવવા માટે શું જોઈએ, સ્ટેટિક કીવર્ડ પાછળ આવશે. અને પબ્લિક, પબ્લિક એટલે લોકોને બતાવો છો તમે આ પ્રોગ્રામ ગમે ત્યાં લઈ જાઓ, બધે જ ફેરવો છો, એના વેરિયેબલ્સને બધા બધી જગ્યાએ વાપરી શકો, એટલે મેં પબ્લિક લખ્યું. સાથે સાથે આ સ્ટ્રિંગ સ્પેસ, સ્ટ્રિંગ S કેપિટલ છે, અહીંયા સ્ટ્રિંગ કેમ લખ્યું છે, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. તમને ખ્યાલ હશે, ચલો ને હું તમને એક સવાલ કહું કે મારે જાવામાં એવો પ્રોગ્રામ કરવો છે, 10 રકમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કેટલા મારા જવાબ આવે? 4. અહીંયા તો એક જ જવાબ બતાવે, સ્ટ્રિંગ, ધેટ મીન્સ એક જવાબ, 2 જવાબ, એટલે ઓબ્જેક્ટ પર, ઓબ્જેક્ટ એટલે વસ્તુ, વસ્તુ 1, વસ્તુ 2, વસ્તુ 3. તમને યાદ હોય તો આપણે કંઈક કહીએ, મેં તમને કહેલું 6થા ચેપ્ટરમાં, ક્લાસ. તમે ક્લાસમાં ભણવા બેસો છો, શું એક જ વસ્તુ છે, બેન્ચ જ છે? શું લાઈટ નથી? ઘણી બધી લાઈટ, ઘણા બધા પંખા, ઘણી બધી બારી, ઘણી બધી બેન્ચો. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ધ ઘણા બધા ઓબ્જેક્ટનો સમૂહ બનીને શું બને, એક ક્લાસ. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સ્ટ્રિંગ? ઘણા બધા ઓબ્જેક્ટ સ્ટ્રિંગ માટે વપરાય. અને આ S, S એટલે કોઈ પણ આની જગ્યાએ વેરિયેબલ વપરાય. આ S મેં લખ્યું છે, તમે ABC કે કોઈ પણ આ જે ચોરસ કૌંસ છે કમ્પલસરી S(0), S(1), S(2) તમારો જવાબ આપે એ પ્રમાણે પાછળ આવશે. તમે હમણાં કશું જ નહીં, તમારે આ કમ્પલસરી લખવાનું. કેમ? તો ઓબ્જેક્ટ 1, ઓબ્જેક્ટ 2, જવાબો જેટલી રીતે, અને છગડીયો કૌંસ. બસ આટલું જ. ફરીથી ક્લાસ સ્પેસ ક્લાસનું નામ, બેઝિક માળખું આટલું ગોખી કાઢો. ક્લાસ સ્પેસ ક્લાસનું નામ કોઈ પણ, છગડીયો કૌંસ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, વચ્ચે સ્પેસ કશે નહીં, સ્ટ્રિંગનો S કેપિટલ, એક સ્પેસ કરી કોઈ પણ ઓબ્જેક્ટનું નામ, ચોરસ કૌંસ અને નાનો કૌંસ, અહીંયા સેમિકોલન કશું જ નહીં, અને છગડીયો કૌંસ પૂરો. અચ્છા, જાવામાં કંઈ પણ છાપવું હોય ને, તમે કરેલું હતું ઇકો, યાદ આવે છે? ઇકો શામાં વાપરેલું? લિનક્સમાં. એવું અહીંયા છાપવા માટે પ્રિન્ટ અથવા પ્રિન્ટ ln, પ્રિન્ટ અથવા પ્રિન્ટ ln. જાવા ઓબ્જેક્ટ આધારિત આઉટપુટ, ઓબ્જેક્ટ કયું તો આઉટપુટ કોનું? તો સિસ્ટમનું.
તો system.out.println દરેકની સિસ્ટમ કોડ જુદી છે. તો સિસ્ટમનો એસ કેપિટલ, પ્રોગ્રામમાં બે વસ્તુ કેપિટલ જોઈ, સ્ટ્રિંગ અને સિસ્ટમ. સિસ્ટમનો એસ કેપિટલ, system.out.println. મેં શું લખ્યું છે? જે પણ મેસેજ લખ્યો છે એ અવતરણ ચિહ્ન નાના કૌંસમાં અને પાછળ સેમિકોલન. પહેલી 4 લાઈનમાં કદી સેમિકોલન નહીં અને પછીનામાં દરેક વાક્યના અંતે સેમિકોલન હશે. અને અહીંયા બે અગડિયા કૌંસ કરેલા, બે પતાઈ દીધા. બીજું કશું જ નહીં કરું. અગેન આઈ રિપીટ, ફરીથી બોલું છું. પહેલી 4 લાઈન ઇઝ અ કમ્પલસરી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ માટે. કયું? ક્લાસ સ્પેસ, ક્લાસનું નામ, છગડીયો કૌંસ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, તરત નાનો કૌંસ. અહીંયા સ્પેસ આપો તો ચાલે, પણ હું તમને હવે કોઈ પણ સ્પેસ આપવાનું નથી કરું. મેઇન પછી તરત નાનો કૌંસ, સ્ટ્રિંગનો એસ કેપિટલ, સ્ટ્રિંગ એસ, અને અહીંયા એસ પછી જે ચોરસ કૌંસ કર્યો છે એ એસ પહેલા પણ હોઈ શકે, પછી બતાવીશ પાછળથી હોય. બરોબર? અત્યારના આ રીતે, અને નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ, સિસ્ટમનો એસ કેપિટલ, ડોટ, તરત આઉટ, ડોટ પ્રિન્ટલન, નાનો કૌંસ, તરત એચબીકે સ્કૂલ મારે છાપવું છે મહત્વનું. તો એ આ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો મેં શું કરેલું છે? ફાઇલમાં સેવ કરેલું. સેવ, અને સેવમાં મેં અહીંયા ડેસ્કટોપ પર, તમને ખબર છે સેવ કયા નામે થાય? તો મેં ડેસ્કટોપ પર, પણ હંમેશા તમે જે ક્લાસનું નામ લખ્યું હોય ડોટ જાવા એક્સટેન્શન, એ જ નામે બીકે મેં લખેલું તો બીકે ડોટ જાવા, બીકે ડોટ જાવા. બરોબર? જો મેં અહીંયા કેપિટલ લખ્યા હોય તો તમે અહીંયા સ્મોલ આપો તો પ્રોગ્રામનો જવાબ જિંદગીમાં ના આવે. એટલે મેં તમને કહ્યું કે તમે અહીંયા પહેલા સ્મોલ લખો. જો તમે અહીંયા કેપિટલમાં લખ્યો હોય તો બીકે કેપિટલમાં, ડોટ જાવા સ્મોલમાં, અને સેવ કર્યું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ મેં બતાવ્યું મેં શું કર્યું. જેવો જાવા પ્રોગ્રામ લખ્યા પછી 3 વસ્તુ કરવાની. કઈ 3 વસ્તુ? પહેલું કામ મેં બતાવ્યું સેવ કરવાનું. કયા નામે સેવ કર્યું? તો ક્લાસના નામ આગળ જે પણ લખ્યું હોય એ ડોટ જાવા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આટલું તમને ખબર પડી ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો મને 100% ખબર પડી કે તમને આટલું ખબર પડી ગઈ હશે કે મેં કઈ રીતે સેવ કર્યો. જેવું મેં સેવ કર્યા પછી મેં તમારા લોકો માટે અહીંયા તમને દેખાતું હશે કે બીકે ડોટ જાવા દેખાય, પણ તમારે અહીંયા જેવું સેવ થઈ જાય એટલે તમારે એક કામ કરવાનું છે. અહીંયા તરત દેખાશે એક બીકે ડોટ જાવા નામની ફાઇલ તમારા ડેસ્કટોપ પર. આ એક જ ફાઇલ દેખાશે, તો એમાં કશું કરવાનું નહીં. ખાલી ફાઇલ સેવ કર્યા પછી ફરીથી આપણે અહીંયા જઈશું અને અહીંયા CMD એટલું જ કરશો એટલે તમને બધાને ખબર પડી જશે કે કમાન્ડ CMD, કમાન્ડ લાઈન ઇન્ટરફેસ કમાન્ડ આવી જશે તમારું. તો તમને બધાને અહીંયા CMD લખશો એટલે તમારું કમાન્ડ અહીંયા આવી જશે. વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવું છું કે મેં અહીંયા CMD કઈ રીતે લખ્યું છે. તમે બધાએ મારું આ જોયું. અહીંયા તમને એ બતાવું છું કે તમે જેવું CMD લખશો એટલે મેં અહીંયા તમને લોકોને બતાવ્યું એ રીતે તમારું આ આવી જશે કમાન્ડ લાઈન. અને કમાન્ડ લાઈનમાં મારે તમને બતાવવું છે કઈ રીતે યુઝર, અને મેં કર્યું CD ડેસ્કટોપ. ડેસ્કટોપ પર કામ કરેલું. હવે મેં શું કર્યું? ડેસ્કટોપ પર ગયા પછી તો તમને બધાને ખબર છે જાવા કમ્પાઇલર પહેલા બોલાવું છું. તો જાવા કમ્પાઇલર માટે તમારા 128માં બીજો મુદ્દો બતાવ્યો છે. 128માં પાને જાવા સી કમાન્ડ, જાવા કમ્પાઇલર સ્પેસ, અને મારા ફાઇલનું નામ કયું હતું? બીકે ડોટ જાવા. કયું હતું? બીકે ડોટ જાવા. એટલે મેં તરત જ, અચ્છા જો મારામાં કશી ભૂલ ન થયું હોય, કમ્પાઇલ થઈ ગયો તો મને કશું જ નહીં બતાવે, એ તરત જ પાછું બતાવી દેશે. હવે રન કરવો, મને મારો જવાબ બતાવો. તો એને મને મારો જવાબ કઈ રીતે બતાવ્યો? તો જુઓ વિદ્યાર્થી મિત્રો એને કઈ રીતે બતાવ્યો. શું બતાવી દીધું? મેં અહીંયા એવું લખ્યું જાવા રન કરવા માટે ત્રીજું
ત્રીજો મુદ્દો જાવા સ્પેસ બીકે ડોટ જાવા. હવે નહીં, રન કરવા માટેનો કમાન્ડ એકલો જાવા સ્પેસ કરીને ક્લાસનું નામ બીકે, તો એને મને બતાવી દીધું HBK સ્કૂલ. આ જવાબ મારો, આ મારો જવાબ HBK સ્કૂલ છાપી દીધું. ઇઝ ધેટ ક્લિયર? 3 કામ કર્યા. પહેલા સેવ કરી, કયા નામે? ક્લાસના નામ ડોટ જાવાથી, બરોબર. બીજું કામ કયું કર્યું? હું CMD કરીને ગઈ અને CD ડેસ્કટોપ, CD તમે 11th માં ખબર છે, ડેસ્કટોપ પર, અને જાવા કમ્પાઇલર મેં વાપર્યું અને પછી મેં કર્યું જાવા બીકે. ઇઝ ધેટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચોક્કસ ખબર પડી ગઈ? તો તમને હવે કંઈક સાદો પરિચય મેં આપી દીધો વિદ્યાર્થી મિત્રો. બીજું કઈ જ મારે જરૂર નથી. તમારા આરામથી તમે લોકો સારી રીતે કરી શક્યું એ જ રીતે મેં તમારું આ કરાવી દીધું. ચોક્કસ આટલું કર્યા પછી હવે આપણે કઈ જ નહીં. જય HBK, સ્ટે સેફ. અત્યારના બહુ બધું છે, બહાર બને ત્યાં સુધી ઓછું નીકળજો બેટા. ચલો.